ભાવનગરમાં જે ભરવાડ સમાજના યુવકની હત્યાનો આખો મામલો સામે આવ્યો હતો। આ આખી બાબતને લઈ અને હવે આખરે પોલીસે જે આરોપી છે એમની ધરપકડ કરી છે, રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે આ હત્યા કોણે કરી હતી એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે એક પેટર્ન બની ગઈ છે। લોકોને કાયદો અને વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ડર નથી રહ્યો, પોલીસનો પણ ડર નથી અને આ જે અસામાજિક તત્વો છે, ગુંડા તત્વો છે, એ કોઈની પણ કોઈ પણ જગ્યાએ હત્યા કરી નાખે છે। ત્યારબાદ પોલીસ ધરપકડ કરે છે, આરોપીનું રિકન્સ્ટ્રક્શન ઘટના સ્થળે લઈ જઈને કરવામાં આવે છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાવનગરમાંથી અનેક એવી ઘટનાઓ હવે સામે આવી રહી છે કે જ્યાં લોકોને પોલીસનો ડર ન હોય એવું લાગી રહ્યું છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાવનગરના જે સિંહોર તાલુકાના ચોરવડલા ગામે એક ઘટના સામે આવી હતી કે જ્યાં ભરવાડ સમાજના યુવાનની હત્યાનો આખો મામલો સામે આવ્યો હતો। આ ઘટનામાં હવે પોલીસે ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને વાત એવી સામે આવી છે કે મિત્રએ જ પોતાના મિત્રની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખી હતી। 10 મે 2026ની રાત્રે લાલજીભાઈ ગલાણી અને હાર્દિક ચેતનભાઈ પરમાર વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળો આપતા બંદૂક રાખી અને હાર્દિકે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી। સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આરોપી હાર્દિક પરમારની ધરપકડ કરી અને જ્યારે આ આરોપીને લઈ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરી લઈએ। ના હજુ પાણી ડૂબી ગયેલું એ ક્યાં મળ્યું? હા એ તો બાકી છે। ક્યુ ધર્યું બીજું લોખંડ પછી તું અહીંયાથી ત્યાં દોડ્યો? હા શું કર્યું તે? મેં તું મને મારતો ને કે એ જે આમ ઊભો થવા ગયો ને આયા હું સાચી નથી એટલે આદન આમે બોલવા મળ્યું કે તું મને મારવા આવ્યો એટલે તું મારા હાથમાં કઈ ભાળે છું કે એવી રીતે આમ ધાર્યું એની હાથમાં હતું અહીંયા હતું આ લાકડા પછી આમ મારવા ઊભો થયો મેં કીધું હું તને મારવા નહીં થયો મેં કીધું હું તને કેમ હાકોળ નથી લઈ આ મોટે હતા કા મોટે હતા મોટો કઈ બાજુ આ બાજુ એટલે કેવી રીતે બેઠા બતાવ કેવી રીતે મોટું આ બાજુ આમાં જ હતું કેવી તને જોયો આ આખી બાબત તો સામે આવી પરંતુ ખાસ કરી અને હવે સવાલો ભાવનગરમાંથી અનેક ઊભા થઈ રહ્યા છે અને સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે છેલ્લા 5-6 દિવસની જો ચર્ચા કરવામાં આવે તો ભાવનગરમાંથી એવી અનેક ઘટનાઓ સામે આવી છે કે જ્યાં કોઈની પણ ખુલ્લેઆમ હત્યા કરી નાખે છે। આપણે જોયું કે વિઠ્ઠલવાડીમાંથી એક મામલો સામે આવ્યો હતો કે જ્યાં જાહેર રસ્તા ઉપર એક વેપારીની હત્યા કરી નાખવામાં આવી હતી। હવે ફરી એકવાર આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં બે
મિત્રો વચ્ચેની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખવામાં આવી. આના પહેલા કિસ્સા સામે આવ્યા હતા કે જ્યાં માત્ર રોડ ઉપર, જાહેર રોડ ઉપર હત્યા કરી દેવામાં આવી હતી, એ પણ માત્ર ને માત્ર હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે. એટલે ભાવનગરમાંથી હવે આ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને, ખાસ કરીને હવે ભાવનગર પોલીસની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ફરી એકવાર જે ઘટના સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.